તો ગરીબ પરિવારની દીકરી સારા શિક્ષણથી વંચિત ના રહે એ માટે સરકાર દ્વારા આરટીઈ પ્રવેશ નિયમો બનાવ્યા છે અને તે અંતર્ગત જરૂરતમંદ વાલીઓ પોતાની પુત્રીનું કોઈ પણ ખાનગી શાળામાં એડમિશન કરાવી શકે છે। આ ખાનગી શાળામાં પ્રવેશ વ્યવસ્થાનો દુરુપયોગ કરીને માલેતુજાર પરિવારો અને એનો લાભ લેતા હોય એનો રોકવા શિક્ષણ વિભાગ હવે હરકતમાં આવ્યું છે। ગરીબ અને જરૂરત હોય એવા પરિવાર માટે બનાવાયેલા આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અને 1 ધોરણથી 8મા ધોરણ સુધી ગરીબ પરિવારની દીકરીને વિના મૂલ્યે શાળામાં શિક્ષણ આપવાની સરકાર વ્યવસ્થાનો લાભ મોટા પ્રમાણમાં માલેતુજાર અને અમીર કહી શકાય એવા પરિવારો લેતા હોવાની સામે આવ્યા બાદ હવે શિક્ષા વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરી નવી ટીમ બનાવી છે। આ ટીમ આરટીઈમાં મંજૂર થયેલા 27,132 ફોર્મની ફરી ચકાસણી કરી ઓન પેપર ગરીબ વાલીઓને શોધશે। આરટીઈ એક્ટ અંતર્ગત ગરીબ અને વંચિત બાળકોને ખાનગી સ્કૂલમાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં સાથે ધોરણ 8 સુધીનો અભ્યાસ પણ મફત આપવામાં આવશે। એટલું જ નહીં, બાળકોના યુનિફોર્મ સહિતની સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને વાર્ષિક ₹3,000 પણ આપવામાં આવશે। આ દરમિયાન શહેરના પોશ વિસ્તારની અને જાણીતી ખાનગી સ્કૂલમાં આરટીઈ હેઠળ ધોરણ 1થી 8માં બાળકને મફત ભણાવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બની ગયા છે। આમ ઓન પેપર ગરીબ વાલીને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો આરટીઈ ધોરણ 1ની પ્રવેશ કાર્યવાહીથી વંચિત રહી જાય છે। જેથી આવી સ્થિતિ નહીં સર્જાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ મેદાનમાં ઉતરવું પડ્યું છે। આરટી અંતર્ગત સુરત મહાનગરપાલિકાની અંદર 35,293 જેટલી અરજીઓ આવી છે। એ પૈકી 27,122 જેટલી અરજી એપ્રૂવ થઈ છે। 7,906 જેવી અરજીઓ કેન્સલ કરવામાં આવી છે અને હાલના તબક્કે 2,021 અરજીઓ જે છે એને રિજેક્ટ કરવામાં આવેલી છે। આ રિજેક્ટ થયેલી અરજીઓ માટે સરકારશ્રી દ્વારા તારીખ 4, 5 અને 6 આ 3 દિવસ માટે સમય આપવામાં આવ્યો છે કે જે કારણોસર અરજીઓ રિજેક્ટ થઈ છે એ રિજેક્ટ થયેલા કારણોની પૂર્તતા કરી શકે એટલા માટે 3 દિવસ આપવામાં આવ્યો છે। વાલીઓ પૂર્તતા કરશે પછી સરકાર દ્વારા કચેરીને પણ સમય આપવામાં આવ્યો છે કે કચેરી દ્વારા 8 તારીખ સુધી આ અરજીઓનું ટોટલી વેરિફિકેશન કરશે। આપણા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા એક ટીમ રાખવામાં આવી છે કે જે તમામ દાખલાઓનું વેરિફિકેશનથી બધા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરે છે। આ ઉપરાંત જે ફોર્મ એપ્રૂવ થયેલા છે એ એપ્રૂવ થયેલા ફોર્મ ઉપર ચકાસણી માટે બીજી એક અલગથી ટીમ રાખવામાં આવી છે જેથી કરીને વાલી દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યો છે એમાં કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે એ ખોટા ન હોય એની માટે ચકાસણી હાલ કરી રહ્યા છીએ। જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલી ટીમે આરટીઈમાં ભરાયેલા 37,123માંથી 27,132 ફોર્મ મંજૂર કરાયા છે, જ્યારે 9,991 ફોર્મ રદ કરાયા છે। હવે જિલ્લા શિક્ષણ અધિકારીની બીજી ટીમ મંજૂર થયેલા 27,132 ફોર્મની ફરી ચકાસણી કરશે, જેમાંથી ખોટી માહિતી આપીને ફોર્મ ભરનારા વાલીઓને શોધાશે અને તેમનો ફોર્મ આજથી રદ કરાશે।